શું ગુજરાતથી ચોમાસું ફક્ત 21 દિવસ જ દૂર છે? અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસું બેસવાની તારીખની આગાહી કરી છે। જો કે તે પહેલા એક મોટો ખતરો પણ જોવા મળી રહ્યો છે। 28 ની આસપાસ આંદોમાન નિકોબાર ટાપુમાં વરસાદ થવાની શક્યતા છે। કદાચ મોન્સૂન ધરી લગભગ નીચે આઈટીસી ઝેડ ઇન્ટરટ્રોપિક કન્વર્જન્સ ઝોન ઉપર આવવાની શક્યતા રહેતા આ વખતે ચોમાસું દક્ષિણ તટે કેરળ કાંઠે 28 મી આસપાસ આવવાની શક્યતા રહે। પણ ઘણી વખત ચોમાસું આવતા વચમાં અટકી જતું હોય છે, જેના કારણે 28 મેથી 5મી જૂન વચ્ચે લગભગ કેરળ કાંઠે ચોમાસું આવવાની શક્યતા રહે અને ગુજરાતમાં 8મી જૂન આસપાસ ચોમાસાની ગતિવિધિ શરૂ થઈ શકે અને કેટલાક ભાગમાં 8મી જૂન આસપાસ વરસાદ આવી શકે। ત્યારબાદ 15 જૂન પછી પણ વરસાદ આવવાની શક્યતા રહેશે। એટલે આ વખતે ચોમાસું જે છે એ દક્ષિણ છેડે વહેલું આવવાની શક્યતા રહેશે। જોકે 8મી જૂન પછી આવતો વરસાદ ભિન્ન ભિન્ન ભાગોમાં હોઈ શકે, પણ સાચું ચોમાસું 15 જૂન આસપાસ આવવાની શક્યતા રહેશે। જો કે ચોમાસા પહેલા પશુપાલકો અને ખેડૂતો રહેજો સાવધાન। અંબાલાલ પટેલે ખેડૂત મિત્રો અને પશુપાલકો માટે મોટી આગાહી કરી સૂચન કર્યા છે। 8મી જૂને થતા વરસાદથી જીવજંતુ વધારે પડવાની શક્યતા છે, પણ આ ગરમી જે વધારે પડી રહી છે તેને જનધને સાવચેતી રાખવાની ગરમી જરૂર પડશે। ડિહાઇડ્રેશન ના થાય એનું ધ્યાન રાખવાનું પડશે। પશુઓએ માલધારીઓ પશુઓનું પણ ધ્યાન રાખવાનું રહેશે। પશુઓને આકરી ગરમીથી બચાવ કરવાના જે ઉપાયો છે યોજવાના રહેશે, કારણ કે આકરી ગરમીથી ગાભણે આવેલા પશુઓ તરોઈ જતા હોય છે। એટલે કે જે બચ્ચું જે છે એ વિયાણ વખતે મુદત પહેલાં મૃત પશુ જન્મતું હોય છે। એટલે આ ગરમીથી જનધને આ વખતે આકરી ગરમીથી ઘણી સાવચેતી રાખવાની જરૂર પડશે। અંબાલાલે આજથી 22 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિની વાત કરી છે। જો કે હજુ ઉનાળો ગયો નથી। ભૂલ ન કરતા ઉનાળો જતા જતા તેનો અસલ રંગ બતાવશે। અંબાલાલના મતે પારો 44 ડિગ્રીને આંબી શકે છે। હજુ આગામી વખતમાં આકરી ગરમી પડવાની શક્યતા રહેશે। 25 મેથી લગભગ અમદાવાદ, ગાંધીનગર કે મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 43 ડિગ્રી, 43 ડિગ્રી સેલ્સિયસ કે 44 ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા રહેશે। રોહિણી નક્ષત્રમાં કેટલાક ભાગોમાં ગરમી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ 25 મી આસપાસ અરબ સાગરમાં એક ચક્રવાત બનવાની શક્યતા રહેશે। જો કે આ ચક્રવાતનો માર્ગ કદાચ ઓમાન તરફ થઈ શકે, જેના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યારબાદ લગભગ 8મી જૂન આસપાસ દરિયામાં પવનો બદલાશે અને કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તેમજ લગભગ બંગાળ ઉપસાગરમાં પણ મે માસમાં 14-15 મે આસપાસ ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે, હળવા પ્રકારનું કે લો પ્રેશર બનશે। દાહોદમાં મનરેગા કૌભાંડમાં સૌથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મંત્રી બચુ ખાબડના પુત્રની પણ ધરપકડ કરવામાં આવી છે। બળવંત ખાબડની પોલીસે ધરપકડ કરી છે। મનરેગામાં 71 કરોડના કૌભાંડનો પર્દાફાશ થયો હતો અને આ અંગે સૌથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ કરવામાં આવી છે। બળવંત ખાબડની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। મનરેગામાં 71 કરોડના કૌભાંડનો પર્દાફાશ થયો હતો અને તે અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો મનરેગા કૌભાંડનો આ સમગ્ર મામલો સામે આવ્યો હતો અને તેમાં સૌથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મંત્રી બચુ ખાબડના પુત્રની પણ ધરપકડ કરવામાં આવી છે। બળવંત ખાબડની પોલીસે ધરપકડ કરી છે। મનરેગામાં 71 કરોડના કૌભાંડનો પર્દાફાશ થયો હતો અને તેને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા સૌરભ અમારી સાથે જોડાઈ ગયા છે। સૌરભ, મનરેગાને લઈને જે કૌભાંડ આચરવામાં આવ્યું હતું તેને લઈને સૌથી મોટી આ કાર્યવાહી, શું અપડેટ તેને લઈને?
બિલકુલ કહી શકાય કે દાહોદ જિલ્લામાં જે મનરેગા કૌભાંડને લઈને એક ફરિયાદ નોંધવા પામી હતી. દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન મથકે નિયામક BM પટેલ દ્વારા જે ફરિયાદ નોંધવામાં આવી હતી અને હાલ તપાસ ડીડીઓ દ્વારા કરવામાં આવી રહી છે અને પોલીસ જે ડીવાયએસપી અધ્યક્ષસ્થાને તમામ તપાસ ચાલી રહી હતી. તેમાં 71 કરોડનો જે કૌભાંડ મામલે 35 એજન્સીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવા પામી હતી, જેમાં ધાનપુર અને દેવગઢ 3 ગામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જ્યાં કામ પૂરતા પ્રમાણમાં ન થયું હોય 35 એજન્સીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવા પામી હતી. જે 35 એજન્સીઓ પૈકી એક એજન્સી જે મંત્રીના પુત્ર બળવંત ખાબડની હતી અને હાલ પોલીસ દ્વારા તેને ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જે સૌરભ, મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ થઈ છે, એટલે અત્યારે કયા પ્રકારે તપાસ ચાલી રહી છે અને શું પૂછપરછ કરવામાં આવશે તેને લઈને કોઈ અપડેટ મળી રહ્યું છે? ના, અત્યાર સુધી પોલીસ દ્વારા કોઈ પણ અપડેટ એમાં આપવામાં આવ્યો નથી, પરંતુ કહી શકાય કે અત્યારે જે મંત્રીને પુત્રની જે ધરપકડ કરવામાં આવી છે ત્યારે 35 જે એજન્સીઓ હતી તે પૈકી એક એજન્સી તેમની હતી અને તેઓ દ્વારા કેટલા કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું છે કે તેઓને કેટલી સંડોવણી છે તે બાબતે હાલ વધુ પૂછપરછ ચાલી રહી છે. જે સૌરભ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો મનરેગા કૌભાંડમાં સૌથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મંત્રી બચુ ખાબડના પુત્રની પણ ધરપકડ કરવામાં આવી છે. ચોમાસાને લઈ ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં ચોમાસું 16 આની રહેશે. જૂનાગઢમાં 50 આગાહીકારોનો વર્તારો, 100%થી વધુ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જૂનાગઢ વર્ષા વિજ્ઞાન મંડળનું તારણ સામે આવ્યું છે. સતત 31માં વર્ષે વર્તારો આપવામાં આવ્યો છે. પ્રાચીન વર્ષા વિજ્ઞાનના આધારે અનુમાન લગાવવામાં આવ્યું છે. ખ્યાતનામ આગાહીકારોએ આ અનુમાન આપ્યું છે. તો 2025ના વર્ષની વર્ષા ઋતુ એવી છે કે જે વિખરાઈ ગયેલ છે. ટૂંકમાં સક્રિય નહીં, એક ધારો વરસાદ નહીં, પણ એક તોફાન આવે છે. તો જૂન બેસતા એમાં વાવણી થાય અને ખૂબ ખૂબ વરસાદ થાય. પછી જુલાઈની અંદર પણ એવું જ છે, એમાંય તોફાન આવે છે અને ઘણા રાજ્યોમાં થાય અને વરસાદ સારો થાય. એ પછી ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વર્ષા ઋતુ છે, પણ ક્યાંય થાય ને ક્યાંય ઓછો થાય એવું છે. જરૂર પૂરતો વરસાદ નહીં રહે, થોડીક ખેંચ રહેશે એવું દેખાય. નુકસાનીથી લાભ બહુ થાય, કારણ કે વર્ષા ઋતુની અંદર તોફાન છે ને વર્ષા ઋતુનું વરસાદ અનુકૂળ હોય એટલે ખેડૂતોને લાભ થાય, પરિવારે ફાયદારૂપ છે. 2025નું વર્ષ સારું જશે અને 2000 કારતક મહિનાને જે આકાશી ધુમ્મસ, આકાશી ચિત્રી, આકાશી કચ્છને આધારે વરસાદની આગાહી આપું છે. મહા મહિનાનું માવઠું તે પણ સારું હોવાથી 2025નું વર્ષ અને હોળીના પવનની હિસાબે હોળીના પવન હું ખુલ્લા પટમાં સાતલપુર ધાર ઉપર જોવા જાઉં છું. હોળીના પવનના આધારે ધ્વજા બાંધવામાં આવેલ છે. આ ધ્વજા જામનગર જિલ્લામાં નમેલું છે. જામનગર જિલ્લામાં વધારે વરસાદ થશે. 2 થી 5 ઇંચ વરસાદ થવાથી અને 48-45 વરસાદ થશે. ચૈત્ર મહિના દનિયા પણ સારા ગયેલા હોવાથી વર્ષ સારું જશે અને આ વર્ષે તીર પંક્તિ આવશે, ઉંદરનો બનાવ બનશે. આ વર્ષે ચોમાસું લાંબુ હાલશે. આ વર્ષે જે હાથિયા નક્ષત્ર 5મા નક્ષત્રથી જે ગાજવીજ સાથે 2 થી 10 ઇંચ વરસાદ થશે. નોરતા અને 5 ઇંચ વરસાદ થશે. આવતું વર્ષ સારું ચોમાસું ખેડૂત માટે વર્ષ સારું છે. પહેલી વાવણી કદાચ 7-6 ભીમગારી, બીજી વાવણી 21-6, ત્રીજી વાવણી 29-6 સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવણી વરસાદ થશે. આ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર જુલાઈ માસમાં અતિવૃષ્ટિ થશે અને પાછતરા વરસાદ પણ પાક પાણી સારા છે. આ વર્ષે ખેડૂત માટે મગફળી વાવેતર વધારે કરશું, કારણ કે પાછતરા વરસાદ જે નોરતાની અંદર વરસાદ થશે, જે હાથિયા નક્ષત્ર અને ચિત્રામાં પણ વરસાદ થશે એટલે પાક પાણી તરફ નુકસાન થાય. આવનારું વર્ષ ખૂબ સારું मेरा नाम भैरवी धनसुखलाल અને આવનારા જે દનિયા છે દનિયા પણ સારા ગયા છે. ભલે 1-2 માં ઝાકર આવી હતી પણ વાંધો નહીં આવે. એના હિસાબે આપણે બધું તારણ નીકળ્યું છે કે આવનારું વર્ષ आप क्या 15 થી 16 આની વર્ષ થાય. मानसून का सीजन कैसे એટલે रहेगा? ખૂબ સારું થાય. खास करके गुजरात તો વાવણીની તારીખ તો આમ नहीं, मैं જોવા જાય मेरे તો पिताश्री ચોમાસું आगाही હજી करते લેટ थे. થાય. જે उनकी નિર્ધારિત विदाई સમયે આપણે 2022 में 15 हुई. જૂને उसके बाद मैंने उनका काम ગુજરાતમાં संभाला है, आ लेकिन जब वक्त तक આપણે मुझे कॉन्फिडेंस नहीं होगा तब तक 27 मैं लोगों के जून सामने આજુબાજુ मेरी आगाही नहीं ચોમાસું પૂછીએ रख रही हूँ. અને એ પેલા છે ना ને ही तो मैं દરિયાપટ્ટી परिसंवाद ઉપર में बोलने वाली हूँ और એક મોટી એવી परिसंवाद की સિસ્ટમ पुस्तक में બને मैंने छपवाई 25 है. તારીખ આજુબાજુ मेरे पिताश्री અને એને લીધે वर्षा विज्ञान मंडल के દરિયાપટ્ટીના जो વિસ્તારોમાં pioneer વાવણી थे, જોકો उनमें વરસાદ से कुछ થઈ लोग ચૂકે. हैं, उनमें से एक તો है. તારીખ વાર આપણે और કહીએ मैं यहाँ तो वर्षा विज्ञान 18-19 मंडल के पास कारोबारी આવી सभ्य के 18-19 हैसियत पास से થી आई માંડી हूँ. અને और 22 मैं પાસ जो સુધીમાં चाहती यहाँ છૂટો સમય इस बार વરસાદ મંડાણી થાય 50 એટલે જ્યાં થાય आगाहीकार ને आए हैं.
અને 23/5 થી માંડી local અને observatory 28/5 સુધીમાં जो भी એક અરબ સાગરમાં કોઈ હલચલ થાય वो અને सबकी વધારે अलग જો अलग એ पद्धत है ઓલું तो અનુકૂળ સાનુકૂળ उनके हिसाब से વાતાવરણ वो મળે जो लोकल તો एरिया में उनकी વાવાઝોડું પણ બની काफी શકે हद तक પણ सही વાવાઝોડા होती है બનવાના ચાન્સ तो ઓછા છે they are પણ like સિસ્ટમ local બનશે observatory. એને લીધે સૌરાષ્ટ્રના ધન્યવાદ. દરિયાપટ્ટીના ઉપર વાવણી લાયક વરસાદ થઈ જશે આ પહેલો રાઉન્ડ વાવણીનો અને બીજો રાઉન્ડ આપણે ગણીએ 29-30 માસથી માંડી અને 3 જૂન સુધીમાં આ બીજો રાઉન્ડ આવશે પછી છેલ્લે આપણે ત્રીજો રાઉન્ડમાં વાવણી જે બાકી રહી ગયેલા હોય ઈ 26-27 જૂન થી માંડી અને 5 જુલાઈ સુધીમાં વાવણી કાર્ય પૂરા થઈ જાય એનો સર્વત્ર વાવણી થઈ જાય પછી તેના પછી આપણે વાત કરીએ વરસાદની તો જુલાઈ માસમાં 9-10 જુલાઈ થી માંડી 31 જુલાઈ સુધીમાં ભારે વરસાદ થાય એકંદરે નદી નાળા છલકાઈ જાય બોર કુવા અથવા વરસાદ નદી નાળા છલકાઈ જાય એવો વરસાદ થઈ જાય અને આપણે આમ જોવા જાય તો 25 જુલાઈની આજુબાજુમાં એક અતિવૃષ્ટિ થાય એવા ઈંધણ છે આ ચાલુ વર્ષે 48 થી 52 ઇંચ વરસાદ 13 આની વરસ અને પાક પાણી 80% થશે એવી મારી આગાહી છે ઓગસ્ટ મહિનામાં વરસાદની થોડી ખેંચ રહે આવું મારું અનુમાન છે ખેડૂતો માટે 80% પાક અને શિયાળોમાં પિત્ત થાય પણ ઉનાળુ પિત્ત ન થાય એવું પાણીની ખેંચ રહે એવું મારું અનુમાન છે અને બીજું સાગર કાંઠે દરિયાકાંઠે વરસાદનું પ્રમાણ થોડુંક વધારે રહે ભાવનગરથી શરૂ કરી ઓખા મંડળ સુધીની પટ્ટીમાં વરસાદનું પ્રમાણ સારું રહે વાવાઝોડું જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં કદાચ અરબી સમુદ્રમાં ઊભું થાય તે આવી શકે ચોમાસાની વિદાય ક્યારે થશે? વિદાય 10મી ઓક્ટોબરે આગાહીકારોનું અને જનરલી આપણે હવામાન વિભાગનું પણ કેવું છે કે આ વખતનું ચોમાસું પ્લસ ચોમાસું રહેશે અને લગભગ 100% થી વધારે વરસાદ રહેશે આ વખતનો ચોમાસાની આગાહી લગભગ 16 આની ચોમાસાની આગાહી છે અને વરસાદ હવામાન વિભાગે પણ 104% જેવી વરસાદની આગાહી કરી છે અને અમારા જે અત્રે આવેલા આગાહીકારો પણ લગભગ તેમનો પણ સૂર એવો જ છે અંકલેશ્વર પંથકમાં ડાંગરનો પાક ડગમગ્યો માવઠાના મારથી અંકલેશ્વર પંથકના ખેડૂતો પણ બચી શક્યા નથી ડાંગરનું હબ ગણાતા અંકલેશ્વર હાંસોટમાં ડાંગરના પાકની માવઠાએ પથારી ફેરવી દીધી છે વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે ખેડૂતોએ સારું ઉત્પાદન થશે તેવી આશાએ ડાંગરનું વાવેતર કર્યું હતું પરંતુ માવઠાએ સપના રોળી દીધા છે 1 વીઘા દીઠ અંદાજે 10 થી 15% જેટલું નુકસાન છે આકાશી આફત બાદ ડાંગરના ભાવ પણ તૂટી ગયા છે મણના 510 રૂપિયાથી ઘટીને 430 પર પહોંચી ગયા છે વરસાદના કારણે ડાંગર ભીનું થતા કોઈ લેતું નથી ખેડૂતોને ના છૂટકે ઓછા ભાવે વેચવા મજબૂર થવું પડે છે વરસાદના ડરથી ડાંગરનો પાક વહેલો ઉતારી રહ્યા છે જેના કારણે પાકની ગુણવત્તા પર પણ અસર પડી શકે છે અને માર્કેટમાં તેનો ભાવ વધુ ઘટે તેવી શક્યતાઓ છે સુરતના 5 કારીગરો 16 લાખનું સોનું લઈ ફરાર થઈ ગયા છે કારીગર નાણાવટના જયેશ જ્વેલર્સમાં દાગીના બનાવવાનું કામ કરતા હતા તો ચોર સીસીટીવીમાં કેદ થયા છે ટ્રેનમાં બેસી કલકત્તા પહોંચે તે પહેલા સુરત પોલીસ પ્લેનમાં બેસી કલકત્તા પહોંચી ગઈ હતી આ મામલે લાલગેટ પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે તો સુરતની આ ઘટના સામે આવી છે જેમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે કારીગરો દ્વારા 16 લાખનું સોનું લઈ જઈ અને ફરાર થઈ ગયા હતા તો કલકત્તા પહોંચે તે પહેલા જ પોલીસ પણ કલકત્તા પહોંચી ગઈ હતી અને લાલગેટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તો સુરતની આ ઘટના સામે આવી છે જ્યાં જયેશ જ્વેલર્સમાં દાગીના બનાવવાનું કામ કરતા જે કારીગરો હતા તેમના દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યો છે તો ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયા છે ટ્રેનમાં બેસી કલકત્તા પહોંચે તે પહેલા સુરત પોલીસ પ્લેનમાં બેસી કલકત્તા પહોંચી ગઈ હતી વડોદરા જરોદમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે રાત્રિ દરમિયાન બાઇકની ચોરી કરવામાં આવી બાઇક ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે
સિક્યોરિટી ગાર્ડને ઊંઘતો જોઈ તસ્કરોએ તકનો લાભ ઉઠાવ્યો હતો. અવાજ ન આવે તે માટે ધક્કો મારીને બાઇક લઈ ગયા હતા. જરોદ પોલીસે તપાસ શરૂ કરી છે તો બાઇકની ઉઠાંતરી કરવામાં આવી હતી અને સિક્યોરિટી ગાર્ડને જાણ ન થાય તે પ્રકારે આ ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. બાઇક ચાલુ પણ ન કરવામાં આવી અને બાઇક બંધ રાખીને બાઇકને દોરવામાં આવી હતી અને પછી ત્યાંથી લઈ જઈને ફરાર થઈ ગયા હતા. તો સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, વડોદરાનો આ બનાવ કે જ્યાં બાઇકની ચોરી કરવામાં આવી છે, શું અપડેટ તેને લઈને? બિલકુલ, જો ખાસ કરીને વાત કરીએ તો આજકાલ તમે જોયું છે કે લોકો પોતાની માલ મત્તા જે છે તે સિક્યુરિટી ગાર્ડના ભરોસે છોડી દેતા હોય છે. ત્યારે આ ઘટના પરથી ચોક્કસથી એક સબક લેવાનો છે, કારણ કે જે સીસીટીવી સામે આવે છે બાઇક ચોરીના, તેમાં જોઈ શકાય છે એક સિક્યુરિટી કેબિન છે અને સિક્યુરિટી ગાર્ડ જે છે તે ઘસાટ ઊંઘી રહ્યો છે અને એ જ તકનો લાભ જે છે તે તસ્કરો ઉઠાવે છે. જરોદ પાસે જે કાન્હા કોમ્પ્લેક્સ આવેલું છે ત્યાં નીચે કોમર્શિયલ બિલ્ડિંગ છે અને ઉપર રેસિડેન્સ છે. ત્યાં જે તસ્કરો છે તે પહોંચે છે અને બાઇકની ઉઠાંતરી કરે છે. આખી ઘટના જે છે તે સીસીટીવીમાં કેદ થઈ છે અને તમે કીધું પ્રમાણે કે સિક્યુરિટી ગાર્ડ જાગી ના જાય અથવા તો આસપાસના લોકોને ખ્યાલ ના આવે એટલા માટે તસ્કરો જે છે તે બાઇકને ધક્કો મારીને લઈ જાય છે અને ગેટની બહાર નીકળ્યા પછી તેઓ બાઇક ચાલુ કરીને ત્યાંથી ફરાર થઈ જાય છે. ત્યારે વડોદરા શહેરમાં તસ્કરોનો ત્રાસ તો છે જ, પરંતુ વડોદરાના જે ગ્રામ્ય વિસ્તારમાં છે ત્યાં પણ જે તસ્કરો છે તેઓ બેફાન બન્યા છે અને પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય ત્યાં પ્રકારનો માહોલ જે છે તે વડોદરા જિલ્લાની હદમાં સર્જાયો છે. ત્યારે આજે બાઇક ચોરીની ઘટના બની છે, તેમાં જરોદ પોલીસે સીસીટીવીના આધારે જે તસ્કરો છે તેની શોધખોળ શરૂ કરી. જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સુરતમાં કાપડની ઠગાઈ કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પ્રેમસુખ જગદીશ પ્રસાદ સ્વામી સકંજામાં આવ્યા છે તો કાપોદ્રામાં નોંધાયો હતો છેતરપિંડીનો ગુનો. વેપારીઓ પાસેથી માલ લઈ ફરાર થઈ ગયો હતો. ઉધના પોલીસે આરોપીની ધરપકડ કરી છે તો કેટલાક લોકો સાથે ઠગાઈ આચરી છે તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. નડિયાદના મિલ રોડ સર્કલ પર કરંટ લાગતા 45 વર્ષીય આધેડનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે. સીસીટીવી કેમેરાના થાંભલામાંથી કરંટ ઉતરી આધેડ સર્કલ પર બેઠા હતા તે દરમિયાન કરંટ લાગ્યો હતો. કરંટ એટલો તીવ્ર હતો કે આધેડની ચામડી પણ વાયર સાથે ચોંટી ગયેલી જોવા મળી હતી. મૃતકને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે આ સર્કલ કઠલાલ કપડવંશ તરફનું બસ સ્ટોપેજ છે, જ્યાં દરરોજ મોટી સંખ્યામાં સ્કૂલ અને કોલેજ જતા વિદ્યાર્થીઓ તેમજ નોકરિયાતો ઊભા રહેતા હોય છે. સવારે ચાલીને આવ્યો 6 વાગે એટલે ભાઈ પડી રહેલો હતો એટલે મેં જોયો કે કરંટ ચાલુ હતો ને કરંટમાં મળી ગયો. સવારે હું આવ્યો ને એટલે જોયો પેલા ભાઈ કે ભાઈ મળી ગયો જીવો ક્યાં એ જોયો તો કરંટ એ ભાઈને હમણાં કરંટ લાગ્યો એટલે કરંટ ચાલુ હતો. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. સ્વાદ પૂરતો વીજ પુરવઠો ન મળતા લીમડીના પાંદરી ગામના લોકો વિફર્યા. કાળઝાળ ગરમીમાં લોકો એસી વગર રહી શકતા નથી ત્યારે સુરેન્દ્રનગરના પાંદરી ગામે વીજ ધાંધિયા શરૂ થઈ ગયા. પીજીવીસીએલ દ્વારા પાંદરી ગામમાં પૂરતો વીજ પુરવઠો આપવામાં આવતો નથી, જેથી લોકો ભારે તાપથી કંટાળી ગયા. અનેક વખત રજૂઆત કરવા છતાં વીજ તંત્ર ન જાગતા અંતે લોકો રોડ પર ઉતરી આવ્યા. લીમડી પીજીવીસીએલ કચેરી ખાતે પહોંચી હોબાળો મચાવ્યો. લીમડી રાણપુર રોડ પર ઉતરી ચક્કાજામ કર્યો. રોડની વચ્ચે ઊભા રહી ગયા હતા. ચક્કાજામ કર્યો હતો, જેથી રોડની બંને બાજુ ટ્રાફિક જામ સર્જાયો. ગ્રામ લોકોનો આરોપ છે કે ગામમાં પીવાનું પાણી, રસ્તા, નિયમિત વીજ પુરવઠો સહિતની પ્રાથમિક સુવિધાઓ મળતી નથી. ત્યારે રોડ પર સૂત્રોચ્ચાર કરી આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપી. પહેલા કર્યા સૂત્રોચ્ચાર, પછી ખાડામાં ઓક્સિજનના બાટલા અને માસ્કથી આપ્યો ઓક્સિજન. વડોદરાના તાંદલજા વિસ્તારમાં રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે. લોકો બિસ્માર રોડથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઉપરથી રોડ પર મહાનગરપાલિકાએ મસ્ત મોટા ખાડા ખોદી રાખ્યા છે. ગટર નાખવા કોન્ટ્રાક્ટરે ઠેર ઠેર ખાડા ખોદતા લોકોને વાહન ચલાવવા રોડ શોધવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ઉપરાંત ખાડાની ફરતે બેરિકેડિંગ, સાઇનબોર્ડ ન મૂકતા અકસ્માતનો ભય સતાવે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો દ્વારકામાં રખડતા ઢોરનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. રાતના સમયે ગોમતી ઘાટ પાસે આખલાઓએ આતંક મચાવ્યો.
તો આખલાઓ બાખડતા હોટલના કાચ તોડી અંદર ઘૂસ્યા. દિવસે ને દિવસે આખલાનો આતંક વધતા સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે. તો આખલો હોટલમાં ઘૂસતા અફરાતફરી સર્જાઈ અને આખલાને કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. રખડતા ઢોરના આતંકને લઈ પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. તો હોટલમાં આખલાના આતંકના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો આખલા હોટલ રૂમમાં ઘૂસતા અનેક લોકોમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો તેમજ અફરાતફરી સર્જાઈ ગઈ હતી. તો આખલો હોટલમાં ઘૂસતા અફરાતફરી સર્જાઈ અને આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સંવાદદાતા મુકુંદ અમારી સાથે જોડાઈ ગયા છે. મુકુંદ, આખલાનો આતંક એ હદે વધી ગયો કે હવે તો હોટલમાં પણ આખલાની એન્ટ્રી થઈ છે? શું અપડેટ તેને લઈને? જી બિલકુલ, જે પ્રકારે વાત કરવામાં આવે, યાત્રાધામ દ્વારકામાં જે રસ્તે રજડતા આખલાઓનો જે આતંક છે તે દિવસે ને દિવસે વધતો હોય છે. ત્યારે ગત રાત્રિના ગુમતી ઘાટ પાસે આવેલ એક હોટલમાં આખલાઓનો આતંક સામે આવ્યો હતો. આખલા બાખડતા જે હોટલની અંદર ઘૂસી ગયા હતા અને હોટલની અંદર જે યાત્રિકો તેમજ હોટલના સંચાલકોમાં પણ નાસભાગ મચી હતી. સમગ્ર બનાવ અંગેના સીસીટીવી પણ સામે આવ્યા છે. ત્યારે વાત કરીએ તો રસ્તે રજડતા આખલાઓના કારણે યાત્રાધામ દ્વારકામાં અનેક વખત યાત્રિકોને પણ ઈજા પહોંચાડી છે. કેટલાક લોકોના જીવ પણ જોખમમાં મુકાયા છે. ત્યારે તંત્ર દ્વારા જે આખલા છે તેનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી લોકોમાં પણ માંગ ઉઠી છે. જી જે મુકુંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. વડોદરાના વાઘોડિયામાં સ્માર્ટ મીટરને લઈને લોકોએ હોબાળો મચાવ્યો છે. લોકોનો આરોપ છે કે જાણ કર્યા વગર જ સ્માર્ટ મીટર લગાવી દીધા. લાઇબ્રેરી, બજાર અને નાની ભાગોળ વિસ્તારમાં વિરોધ કર્યો. સાથે જ રોષે ભરાયેલા લોકોએ સ્માર્ટ મીટર લગાડવા આવેલ કર્મીઓને લોકોએ આડે હાથ લીધા. લોકોનો આરોપ છે કે જાણ કર્યા વગર જૂના મીટર કાઢી સ્માર્ટ મીટર લગાડી દીધા. તેમજ સ્થાનિક લોકોએ કર્મીઓ પાસે ફરીથી જૂના મીટર લગાવડાવ્યા. લોકોએ કહ્યું છે કે 6 મહિના પછી સંતોષ જણાશે તો ફરીથી સ્માર્ટ મીટર લગાવીશું. સ્માર્ટ મીટરથી વીજ બિલ વધારે આવશે તેવી પણ લોકોમાં દહેશત છે. તો લોકોના વિરોધનો જોતા સ્માર્ટ મીટરની કામગીરી હાલ સ્થગિત કરવામાં આવી છે. ગામમાં સ્માર્ટ મીટર નાખી અને સામાન્ય પ્રજાને વધારાનો બોજો નાખવાની કોઈ જરૂરિયાત નથી. શું જૂના મીટરમાં લાઇટ બિલ નતું ચાલતું? કોઈ તકલીફ હતી? શા માટે સ્માર્ટ મીટર બનાવવાના? મીટર કેમ બદલવાના? આ મીટર અમારા હમણાં નવા નખાયેલા જ છે અને સ્માર્ટ મીટરનો અમારો પૂરો વિરોધ છે. આખા ગુજરાતમાં વિરોધ ચાલે છે. તો જીબી વાળાએ આ ઓર્ડર કર્યો તો પહેલા પ્રજાને જાણ કરવી પડે. બનાસકાંઠાના ભાભરમાં ઠાકોર સમાજનો 15મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો. જેમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ધારાસભ્ય લવિંગજી ઠાકોર તેમજ અમૃતજી ઠાકોર પણ હાજર રહ્યા. તો વાવના ધારાસભ્યએ શાળામાં અભ્યાસ માટે 11 લાખનું દાન આપી કન્યા કેળવણીને પ્રોત્સાહન આપ્યું. ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલના કેમ્પસમાં 41 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા. તમામ નવદંપતીઓને શંકર ચૌધરીએ આશીર્વાદ આપ્યા છે. અમારા ધારાસભ્યો ત્રણેય એવા છે ને કે વિધાનસભાની અંદર જિલ્લાના માટે કરીને પ્રશ્નો પૂછવા માટે, ત્યાં આગળ વિધાનસભામાં પ્રશ્નોના ઉકેલ આવે માટે મારે અનેક વખત એમને વિધાનસભામાં રજૂઆત કરતા હું સાંભળું છું. વિપક્ષમાં રહેલા હોય તો અમૃતજી હોય તો એ ધારદાર રજૂઆત ત્યાં આગળ આ જિલ્લા માટે કરતા હોય. શાસક પક્ષમાં હોય તો માન્ય લવિંગજીભાઈ અને એ ત્યાં રજૂઆત કરતા હોય. નવા હોય તો સ્વરૂપજીએ આ વિધાનસભામાંથી સૌથી વધારે પ્રશ્નો પૂછી અને પ્રશ્નો ઉકેલ લાવવાનું કામ પણ કર્યું છે. બાયડમાં હેલિકોપ્ટરમાં જાન આવતા આખું ગામ ભેગું થયું. અરવલ્લીના બાયડના પાતેરા ગામે વરરાજા હેલિકોપ્ટરમાં જાન લઈને આવતા જોવા માટે આખું ગામ ઉમટ્યું. ગામમાં હેલિકોપ્ટર આવતા ગ્રામજનો કુતૂહલ સાથે જોવા ભેગા થયા. કપડવંજના ફાતિયાબાદ ગામના કિશન સોઢા પરમારના લગ્ન પાતેરા ગામના વૈશાલી સોલંકી સાથે નક્કી થયા. લગ્નના દિવસે વરરાજા કિશનસિંહ હેલિકોપ્ટરમાં બેસીને આ રીતે પાતેરા ગામમાં પહોંચ્યા, જ્યાં તેમના સ્વાગત માટે કન્યા પક્ષ સહિત આખું ગામ ઉમટ્યું. તો અરવલ્લીના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં જે જાનૈયા હતા, જે વરરાજા હતા, તે હેલિકોપ્ટર લઈને જાન લઈને આવ્યા હતા અને તેને જોવા માટે આખું ગામ ઉમટી પડ્યું હતું. તો લગ્ન સમારોહ જે યોજાયો હતો તેમાં જે વરરાજા હતા તે વરરાજા હેલિકોપ્ટર લઈને આવ્યા હતા અને હેલિકોપ્ટર જોવા માટે આખું ગામ ભેગું થઈ ગયું હતું. તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. તો અરવલ્લીની આ ઘટના કે જ્યાં હેલિકોપ્ટરમાં બેસીને વરરાજા આવ્યા હતા.
મહેસાણામાં જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે. ઇકો કારમાં 15થી વધુ મુસાફરો ભર્યા હોવાનો વિડીયો સામે આવ્યો. કાર ઉપર પણ મુસાફરો બેસાડવામાં આવ્યા હતા. નંબર પ્લેટ વગરની કારમાં જોખમી સવારી કરવામાં આવી હતી. ઇકો ગાડીમાં 15થી વધુ પેસેન્જર બેસાડી એક ચાલકે મોતની સવારી કરાવી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. તો ઇકો કારમાં એક બે નહીં પરંતુ 15 મુસાફરોને બેસાડવામાં આવ્યા હતા અને કારની ઉપર પણ મુસાફરોને બેસાડવામાં આવ્યા હતા. એક તરફ આ નંબર પ્લેટ વગરની કાર હતી અને તેમાં જોખમી રીતે આ સવારી કરવામાં આવી હતી. તો ઇકો કારમાં 15 જેટલા મુસાફરોને સવારી કરાવવામાં આવી અને ગાડીની ઉપર પણ મુસાફરોને બેસાડવામાં આવ્યા હતા. નંબર પ્લેટ વગરની એક આ કાર હતી અને જેમાં જોખમી સવારી કરવામાં આવી હતી. મુસાફરોનો જે જીવ છે તે જોખમમાં મૂકવામાં આવ્યો હતો અને કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર ન હોય તે પ્રકારની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. કારણ કે ઇકો કારમાં 15 જેટલા મુસાફરોને બેસાડીને સવારી કરવામાં આવી રહી છે. નંબર પ્લેટ પણ લગાડવામાં આવી નથી. 15 જેટલા મુસાફરો બેસાડવામાં આવ્યા અને કારની ઉપર પણ મુસાફરોને બેસાડવામાં આવ્યા હતા અને તમામના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા હોય તે પ્રકારની આ જોખમી સવારી કરાવવામાં આવી હતી અને તે અંગેના દ્રશ્યો સામે આવ્યા છે. સુરતના ભેસ્તાનમાં જાહેરમાં તલવાર વડે કેક કાપવા મામલે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ જાહેરમાં તલવાર વડે કેક કાપી અને જન્મદિવસની ઉજવણી કરી હતી. તો જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વાયરલ વિડીયોને લઈ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી અને કાર્યવાહી હાથ ધરી છે. તો જાહેરમાં કેક કાપવામાં આવી હતી અને જાહેરમાં બર્થડેની ઉજવણી કરવામાં આવી હતી તેમજ તલવાર વડે કેક કાપવામાં આવી અને ત્યારબાદ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એક તરફ એ ઉજવણીના દ્રશ્યો અને બીજી તરફ પોલીસ દ્વારા જે 3 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે અને આ અંગે વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. તો સુરતનો આ બનાવ સામે આવ્યો છે કે જ્યાં યુવક દ્વારા જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે. ફટાકડા ફોડી તેમજ કેકને પણ તલવાર વડે કાપીને ઉજવણી કરવામાં આવી છે અને તે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેમાં 3 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.